નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। આજથી 6 માસ પૂર્વે આલાપ ન્યૂઝ દ્વારા એક સમાચાર બનાવવામાં આવ્યા હતા અને આ સમાચારમાં આમોદ મલ્લા તલાવથી નાયરની ખાડી અને આછોદની ખાડી વચ્ચે આવેલો ખેતીનો વિસ્તાર જે ગજાપુરા તરીકે ઓળખાય છે, આ ગજાપુરા વિસ્તારના ધરતીપુત્રો માટે પોતાનું ટ્રેક્ટર લઈને જવું એ દુષ્કર બનશે એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી। પરંતુ આ સમાચાર હજારો લોકોએ જોયા, પરંતુ ત્યાર પછી પણ કોઈ આ આવનારી સમસ્યા સામે જાગૃત ન થયું અને જેના કારણે આજે આ રેલવેનો અંડરપાસ બનીને તૈયાર થવાની અણી ઉપર આવી ચૂક્યો છે। આ રેલવે અંડરપાસના કારણે જે દાંડી માર્ગ મલ્લા તલાવથી લઈને નાયર તરફ જાય છે, એ દાંડી માર્ગ ઉપર રેલવે દ્વારા એક અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે, જેનું 6 માસ કરતાં પણ વધારે સમયથી કામ ચાલી રહ્યું છે। આ અંડરપાસના કારણે ગજાપુરા વિસ્તારના ધરતીપુત્રો માટે પોતાનું ટ્રેક્ટર લઈને જવું એ દુષ્કર બને એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાંય તંત્ર દ્વારા આ સમસ્યા આવનારી છે એનું નિરાકરણ લાવવાનો પ્રયાસ ન ધરતા અને આ કામ આજે પણ ગતિમાં ચાલુ રહેતા ગુજરાત ગેસની પાઇપલાઇન હોય કે ગેલ દ્વારા થતી મોટી ગેસની પાઇપલાઇન હોય એ જ્યારે આ અંડરપાસની પાસેથી જ પસાર થાય છે, ત્યારે આ દાંડી માર્ગ ઉપર બનાવવામાં આવેલો આ રેલવેનો અંડરપાસ ગજાપુરાના ધરતીપુત્રો માટે આવનારા સમયમાં મોટી આફત સર્જવા જઈ રહ્યો છે। આ અંડરપાસના કારણે ધરતીપુત્રોએ પોતાનું ટ્રેક્ટર લઈને જવું પોતાના ખેતરમાં એ દુષ્કર બનવાનું છે, કારણ કે આ અંડરપાસ એવી જગ્યાએ બનાવવામાં આવ્યો છે કે જ્યાં ગેલ કંપનીની મોટી ગેસની લાઇન બાજુમાંથી પસાર થાય છે અને ત્યાં બાજુમાં કોઈ જગ્યા નહીં હોવાને કારણે અંડરપાસમાંથી આરપાર નીકળવું એ ધરતીપુત્રો માટે જોખમ સાબિત થનારું છે। આમ આ રસ્તો અત્યારે જે દેખાઈ રહ્યો છે એ રસ્તો પસાર કરવો ધરતીપુત્રો માટે આવનારા સમયમાં કફોડી સ્થિતિ સર્જશે અને આ ધરતીપુત્રો જ્યારે આ માર્ગની કફોડી હાલત થશે ત્યારે જ જાગશે, ત્યારે પહેલાં આ ધરતીપુત્રો પોતાનો અવાજ ઉઠાવે નહીં। જો ધરતીપુત્રો જાગ્યા નહીં તો આવનારો સમય મુશ્કેલ બનશે।